તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ઘણા દિવસે આપણે મળ્યા અને આજે આપણે નીકળી ગયા છીએ એક એવી જગ્યાએ જ્યાં પથરીનું કમ્પ્લીટ નિરાકરણ આવી જાય. તો ચલો તમને બતાવું. ચાલો. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા હતા રસાણા વીર નરસિંહ મહારાજ મંદિરે દર્શન કરવા માટે. અને પથરી છે મને અને હરીસિંહ બંનેને, તો તેનો ઈલાજ થઈ જાય અને ઓપરેશન ના કરવું પડે તે માટે દોરો બંધાવવા નીકળી ગયા છે. તો ચલો આગળની જર્ની તમને બતાવો. આપણે પહોંચી ગયા છે રસાણા. અમારા જોડે છે મિત્ર કેયુરભાઈ, હરીસિંહ. અત્યારે લગભગ ટ્રેન આવવાની તૈયારી છે. ટ્રેન આવી રહી છે અને અત્યારે મસ્ત એવું સોંગ વાગી રહ્યું છે જોરદાર. ચલો આપણે ટ્રેનનો નજારો નિહાળીએ મસ્ત રીતે. તો ચાલો. ના સુને દિલ કી ના સુનું. આ કઈ ટ્રેન હે? પેલો માલગાડી વાળી છે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે રસાણા મંદિરે. અહીંયા ફૂલ પબ્લિક છે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા હતા રસાણા મંદિરે. અને મંદિરે ઊભા રહ્યા તો જોરદાર લાઈન લાગી હતી તો દોરો બંધાવવા માટે. અને અમારા હરીસિંહ જુઓ ખાલી બંને ઊભા રહ્યા હતા લાઈનમાં. અને પછી નીકળી ગયા અમે. જુઓ લાઈનમાં ઊભા થઈ ગયા છીએ અને કેયુરભાઈ ડાયરેક્ટ દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. અને જુઓ અહીંયા ફોટોની ફ્રેમ લગાવી છે. એમાં એવું છે કે જેના બાળકો ના થતા હોય તેના માટે પણ અહીંયા લોકો માનતા માને છે અને માનતા પૂરી થતી હોય છે. તો જુઓ અને તમને બતાવીએ, દર્શન કરાવડાવીએ આજે. તો પછી કેયુરભાઈ કે ચલો તારે તમારું શૂટિંગ હું ઉતારું. તો એ બી અમારું શૂટિંગ ઉતારતા હતા અને અહીંયા અમે લાઈનમાં ઊભા થઈ ગયા હતા. તો ચલો તાળ બતાવું આગળ તમને પથ્થરીઓના સેમ્પલ, કેટલી પથ્થરીઓ અહીંયાથી નીકળી છે અને કેટલી એ બધું છે એ બધું બતાવું. ચલો. છેક લાઈનમાં ઊભા આવી ગયા હતા અમે છેક ગેટ સુધી. અને ગેટથી અમારા અહીંયાથી નીચે બેસીને જવાનું હતું. તો જુઓ નરસિંહવીર મહારાજનું તમને ગેટ બતાવી દીધો. હવે અત્યારે પહોંચી ગયા છીએ. જો ડાયરેક્ટ તમને અહીંયાથી ભગવાનના દર્શન પણ કરાવવા તૈયાર છીએ અમે. પછી તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી બધી લાઈન લાગી ગઈ છે. ફૂલ છે બધી લાઈન છે. લગભગ અમે 10 વાગે પહોંચી ગયા હતા તો બી આટલી બધી લાઈન હતી. અને પછી અમે પહોંચી ગયા. જુઓ પથરીના બધા સેમ્પલ, લગભગ 25,000 પથ્થરીઓ અહીંયાથી નીકળેલી છે. તો આ બધા પથરી જેને નીકળે તો અહીંયા બધા જમા કરાવીને અને દર્શન કરવા આવે છે ફરીથી. તો આ બધી પથરી જમા કરાયેલી છે, એના બધા સેમ્પલ અહીંયા પડેલા છે. અમે બાપુ બંને નીકળી ગયા બેસતા બેસતા છેક આગળ અને દોરો બંધાવા પહોંચી ગયા છીએ. તો ચલો દોરો બોરો બંધાઈ દઈએ અને લાઈનમાં છીએ. તો બતાવું તમને આગળ કેવું છે. તો ચલો. તો ગાઈસ ફાઇનલી અમારો 1-2 નંબર આગળ પછી અમારો નંબર આવી રહ્યો છે. અને અત્યારે જુઓ બાવજી અહીંયા જુઓ દોરા બાંધે છે. જુઓ અહીંયા બાવજી, તો બાવજીની થોડી પૂજા કરીને દોરા બાંધે છે. આ બે બાજુ દોરા બંધાવવાનું ચાલુ છે. તો મેં પણ દોરો બંધાવી દઈએ. તો ફાઇનલી ગાઈસ અમારા અહીંયા જુઓ તમે દોરો બંધાઈ ગયો છે. રક્ષા પોટલી જેવો દોરો હતો અને અમે મંદિરના પાછળના ભાગમાં હતા. જો આ બધું પબ્લિક બધું આવી રહ્યું છે. અને અત્યારે જો હરીસિંહ પણ દોરો બંધાઈને આવી જાય છે. જો સ્માઇલી એમની બહુ ખુશ થઈ જાય છે. અને આ ભગવાનની શ્રદ્ધા, હવે જે થાય ખરું નીકળી જાય તો સારું. પથરી ઇંતજારમાં કેયુરભાઈ એ બી આવી રહ્યા છે. પ્રસાદી લઈ લીધી છે. મારા બાપુ કેયુરભાઈ કઢી ખીચડીની પ્રસાદી છે લઈ લીધી. ચલો
તો ભાઈ બાવજીનું મંદિર છોડી દીધું છે. અમારા પંચ નીકળી ગઈ છે. હવે મૂકી દઈએ, ત્યાંથી નીકળે છે અને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ટાટા પંચ. તો ગાઈસ આપણે પહોંચી ગયા હતા પાલનપુર ડીમાર્ટમાં. કેવલભાઈ આપણો વિડીયો શૂટિંગ કરી નાખ્યું. જો અહીંયા હરીસીને બધા ખરીદીમાં લાગી ગયા છે. પહોંચી ગયા પછી અમે મણીલાલની એવી ફેમસ પકોડી 40 રૂપિયાની 8 પકોડી, એ જોરદાર ફેમસ છે પાલનપુરમાં પકોડી ખાવા માટે. અહીંયા આવી ગઈ છે 2 ડીશો. કેવલભાઈ જો પહેલું બાઈટ લઈ લીધું અને હરીસીએ પણ ચાલુ કરી છે અને જોરદાર પકોડી હતી, મજા આવી ગઈ. પછી અમે ત્યાંથી નીકળી ગયા. પછી આવી ગયા અમે ધરોઈ ડેમ. જુઓ આપણા ગુજરાતનો ડેમ છે ધરોઈ ડેમ, જોરદાર ડેમ છે. અહીંયા બધું પાણી અહીંયાથી જાય છે. હાલ તો વરસાદ આવ્યો નથી એટલે કંઈ પાણી છોડેલું નથી, પણ જે દિવસ પાણી છોડેલું એ દિવસ સારું એવું પાણી આવેલું હોય છે. ચલો તારા ચહેરાની સામે જોયા કરું, હસતા રહો એવી દુઆ કરું. તારા ચહેરાની સામે જોયા કરું, હસતા રહો એવી દુઆ કરું. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ. ભાઈ હા ભાઈ. તારો પ્યાર મળ્યો ને તો મિત્રો આપણે પહોંચી ગયા હતા દુકાને. આ રહી આપણી દુકાન. હવે આપણે જઈશું ઘેર જમી બની જઈ હવે ઊંઘી જવાના, કારણ કે આવતીકાલે પાછું નોકરી જવાનું છે. તો ચલો ગુડ નાઇટ બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ આવતા બ્લોગમાં.